માત્ર 15 મિનિટમાં આવી ક્રિસ્પી અને રસીલી એવી જલેબી બનાવવા માટે 1 વાટકી જેટલો મેંદો લઈ લઈએ, એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ, થોડું પાણી નાખી મીડિયમ થીક એવું બેટર બનાવી લઈએ। તો આવું રિબન કન્સિસ્ટન્સી અને આવું કોટિંગ થાય એવું બેટર બનાવી લઈએ। હવે એક વાસણમાં 1 વાટકી જેટલી ખાંડ અને 1 વાટકી જેટલું પાણી નાખી ઉકળવા દઈએ। હવે ચાસણીમાં થોડો ફૂડ કલર અને થોડા કેસરના તાતણા નાખી દઈએ। ચાસણીમાં આપણે કોઈ તાર લાવવાનો નથી, ફક્ત આવી ચીકણી થાય પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને બેટરમાં 1 ઈનોનું પેકેટ નાખી અને હલાવી લઈએ। હવે જો પાઇપિંગ બેગ હોય તો પાઇપિંગ બેગ અથવા તો આવી સોસની બોટલ હોય અથવા કોઈ બોટલમાં કાણું કરી અને બધું બેટર એમાં નાખી દઈએ। ગેસની લો ફ્લેમ ઉપર જલેબી તળીશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી અને બંને સાઈડમાં જલેબીને તળી લઈએ, બહાર કાઢી લઈએ। તરત જ આપણે ચાસણીમાં ડીપ કરી દઈશું, 1 મિનિટમાં લઈ લઈશું। તો ફક્ત 15 મિનિટમાં કુરકુરી એવી જલેબી તૈયાર છે, તો એન્જોય કરીશું।